ને વન વિભાગવાળાને ખબર છે, છતાં પણ આ પ્રકારનું કૃત્ય કરે છે, રોપા રોપે છે, એનાથી લોકોમાં ભારે ગુસ્સો છે, ભારે નારાજગી છે. આ તો લોકોને અમે સંભાળી રહ્યા છે, સમજાવી રહ્યા છે કે માનનીય મુખ્યમંત્રી સાથે આપણી બેઠક છે અને માનનીય મુખ્યમંત્રી આપણા સાથે ન્યાય કરશે એ રીતના અમે આશ્વાસન આપીએ છીએ. બાકી લોકો બહુ જંગલ ખાતાથી સખત નારાજ છે, જે એમનું કૃત્ય કરી રહ્યા છે એના પર ભારે રોષ છે, અમે સંભાળી રહ્યા છીએ. બાકી આ વિસ્તારની અંદર કોઈ જંગલ ખાતાવાળાને ફરકવા પણ આ દેશ સ્થિતિનું નિર્માણ થાય, પણ અમારે એ સ્થિતિનું નિર્માણ નથી થવા દેવું. અમે કાયદોની વ્યવસ્થામાં માનીએ છીએ અને મેં શરૂઆતથી જ કહેતો આવ્યો છે કે અમારી જે લડત, અમારી જે માંગણી એ ગાંધી ચિંધ્યા માર્ગે રહેવાની છે. ક્યાંક પણ બીજું કોઈ કાયદો હાથમાં લેવા અમે માગતા નથી. સ્વાભાવિક પણ કોઈ એક ડીએફઓ છે અને સબ ડીએફઓ છે, બંને વાઇસરો છે અંગ્રેજ, એની વાતમાં નહીં આવો. તમે એની વાતમાં નહીં આવો. તમે આદિવાસી છો, તમારામાં આદિવાસીને લોહી છે, તો તમે આદિવાસીને મદદ કરો, આવા અંગ્રેજોને મદદ ના કરો. આ ડીએફઓ ને ઠીએફઓ ને બધાને તમે એના ગુલામ બનો તમે લોકો. મારે આજે નામ લેવું છે પણ નામ નથી લેવું, સમય આવશે નામ બી લઈશ. જે લોકો આ ડીએફઓ અને સબ ડીએફઓના જે ગુલામ બન્યા છે, જે જંગલ ખાતાની સ્કીમમાં કામ કરનારા લોકોનું કહું છું, તમે એવું ના કરો. તમે પાપ કરી રહ્યા છો ભાઈ. મેં તો અગાઉ બી કીધું હતું કે ભાતુજી મહારાજને ઓળખીને ચાલો, દેવમંગરા માતાને ઓળખીને ચાલો, તમારા ઈષ્ટદેવનું ગુરુને ઓળખીને ચાલો. આ આદિવાસીને હક ને અધિકારની વાત છે ને ન્યાય કી છે. આજે નવા ખેડાણ કરી 4-5 એને તો એને જંગલની જમીનો મળવાની છે, મને ખબર છે. 4-5-10 વાળાને 10 જે દરખાસ્તો કરી છે પેન્ડિંગ દાવામાં, એના નામો છે. તો એને જમીનો મળે, 20 વર્ષવાળાને તમે જમીનો મળવાની નથી. તો આ પ્રકારનો ન્યાય બરાબર નથી. તો આજે 24 તારીખે સાંજ સુધી મુખ્યમંત્રી સાહેબ આવી જવાના છે. 25 કે 26 કે તારીખ, જે પણ કોઈ તારીખ આપે, 25-26માં સાહેબ સાથે મિટિંગ થશે અને જે પણ કોઈ ઉકેલ આવશે, અને મને વિશ્વાસ છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા શાકબારાના ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેશે. હવે દાવા અરજીની બધી વાતો કરે છે. હમણાં અમારી પાસે કોઈ પ્રકારના પ્રમાણપત્રો કે દાખલાની કોઈ જરૂર નથી. અમારે તો એક જ માંગણી છે, અમારી એક જ માંગણી છે અને મારી પણ એક ઇન્દ્રિય કામ કરે છે કે 20 વર્ષથી ખેડતા આવેલા છે, એ જે ખોટી રીતના અટકાવ્યું છે એ ચાલુ કરી દેવડાવો. પછીની વાત પછી, કોણ કેટલું ખેડે, કે રીતના શું છે એ પુરાવો પછી આપીશું. નહીં એના પુરાવો હું આપીશ મેં, પણ હમણાં નહીં. હમણાં જે ખોટી રીતના અટકાવેલું છે, ખોટા બાના કાઢીને આ ઘટના ઘટી, આ ભાઈ જે ઘટના ઘટી છે એ દુઃખદ ઘટના જે છે અને અમને પણ દુઃખ છે, પણ એને ક્યાં આની સાથે જોડો છો? આ 12 ગામના લોકોની સાથે ક્યાં જોડો છો? તો આ એક થોડુંક માનવતાની દ્રષ્ટિએ, એક આદિવાસીના હિત માટેનું થોડું વિચારો. બીજા આવી કોઈ ખોટી વાતમાં નહીં આવો. આ જંગલ ખાતાના જે વાઇસ પેલા શું એના માટે બહેનો પણ બેઠા છે, મારે બોલવું નથી. મને પણ ઘણા બધા મિત્રો જે ગુસ્સો છે, મને પણ ગુસ્સો આવે, પણ શું છે મારી મર્યાદા, મારે પ્રશ્ન જે હાથ દબાવે છે કાઢવો છે, પણ ન્યાય સરકાર પાસે મળશે એવો મને વિશ્વાસ છે.